અમારા રાજકોટ મહાનગરના અધ્યક્ષ આદરણીય મુકેશભાઈ દોશી, અમારા મહામંત્રી આદરણીય અશ્વિનભાઈ મોલિયા, અમારા સૌરાષ્ટ્ર ઝોનના નેતા અને પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ અને આપ સૌ મિત્રો, આપ સૌ જાણો છો એમ જે રીતે લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યો છે, કોંગ્રેસ એમની માનસિકતા, લોકો માટેની એમના વિચારો એમના જ નેતાઓના માધ્યમથી પ્રગટ કરી રહી છે. કોંગ્રેસે આ દેશની જનતા પર વારસાગત ટેક્સની વાત કરી. એમના સલાહકાર સામ પિત્રોડાએ એવું કીધું કે આ દેશની અંદર નાગરિકોની જે વારસાગત સંપત્તિ છે એની ઉપર 55% અધિકાર સરકારનો હોવો જોઈએ અને 45% એમની પાસે રહેવી જોઈએ. એનો મતલબ કે આ દેશની જનતાની એમના બાપ દાદાએ બચત કરેલી, એમના પરસેવાની કમાણીથી ભેગી કરેલી સંપત્તિ એ સરકારને અપાવીને એ સંપત્તિ પર એમના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કીધું હતું કે આ દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમ સમાજનો છે. તો આપ સમજી શકો છો, દેશની જનતા પણ સમજી શકે છે કે કોંગ્રેસ આ દેશના અસંખ્ય પરિવારોની વારસાગત સંપત્તિ છે એ હડપ કરી અને એ કોને આપવા માગે છે, એમની માનસિકતા છતી થાય છે. વર્ષો સુધી આ દેશમાં ગરીબી હટાવવાના નારા સાથે ગરીબ લોકોના લાગણીને સહાનુભૂતિ જીતીને સત્તા પર બેઠેલી કોંગ્રેસે વર્ષો સુધી દેશમાં રાજ કર્યું, પરંતુ મિત્રો ક્યારેય ગરીબી હટી નથી. ગરીબીની સંખ્યા વધી છે. એમની કરણી અને કથની અલગ અલગ હતી. એ આ દેશની જનતાએ બહુ સારી રીતે જોયું છે. મારે વિશેષમાં કહેવું છે કે આ કોંગ્રેસે આદરણીય બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનું પણ અપમાન કર્યું છે. એટલા માટે કે બાબા સાહેબ આંબેડકરે ક્યારેય એવું નથી કીધું કે ધર્મ આધારિત અનામત હોવી જોઈએ. એમણે ધર્મ આધારિત એક અલગ પ્રકારની રાજનીતિ, એક વોટ બેંકને સાચવવા માટે ધર્મ આધારિત કોંગ્રેસે અનામત કરીને ઓબીસી સમાજના લોકોનું પણ ખૂબ મોટું અપમાન કર્યું છે. ત્યારે આજે લોકશાહીનો પર્વ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે. જે રીતે 10 વર્ષથી એક સામાન્ય પરિવારનો દીકરો દેશના વડાપ્રધાન તરીકે વસુધૈવ કુટુંબકમની ભાવના 140 કરોડ દેશવાસીઓને પોતાનો પરિવાર માની એ પરિવારના નાગરિકોની સુખાકારી માટે એમની જરૂરિયાત શું છે એને સમજીને જે રીતે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસના મંત્રને ચરિત્ર અને સમગ્ર વિશ્વની અંદર પણ હિન્દુસ્તાનના વસુધૈવ કુટુંબકમની ભાવનાનો મેસેજ આપીને જે શાસન કરી રહ્યા છે, દેશની જનતાએ મન બનાવી લીધું છે. આ દેશના 140 કરોડ લોકોએ મન બનાવ્યું છે કે ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન બનાવી અને આદરણીય મોદી સાહેબે આપેલી ગેરંટી કે ત્રીજી ટર્મમાં આ દેશ વિશ્વની ત્રીજી મહાસત્તા બને એ પ્રકારની ઇકોનોમી બનવાની ગેરંટી ઉપરનો વિશ્વાસ વ્યક્ત કરીને જે રીતે મતદાન કરે છે, આ દેશની શાંતિને ડોળવા માટે કોંગ્રેસના લોકો શાંત પાણીને ડોળવા માટે અલગતાવાદી પરિબળો સાથે મળી દેશમાં કોમવાદ, જ્ઞાતિવાદ, નકલસવાદ, આતંકવાદ જેવા મુદ્દાઓને પ્રોત્સાહિત કરી અને દેશની અંદર શાંતિ ડોળીને પોતે સત્તા પર આવવા માટેના અલગ અલગ કારસા કરે છે. મિત્રો, મારે આજે આપ સૌના માધ્યમથી દેશની જનતાને પણ અપીલ કરવી છે કે જે રીતે દેશના વડાપ્રધાન 140 કરોડ પરિવારને પોતાનો પરિવાર માનીને પરિવાર માટેની સુખાકારી માટે એ ગરીબોને મળતા અધિકાર ડાયરેક્ટ એમના ખાતામાં મળે, ડીબીટી ડાયરેક્ટ બેનિફિશિયલ ટ્રાન્સફરના માધ્યમથી વચેટિયાઓ પ્રથા નાબૂદ કરીને આ દેશના યુવાનોને, દેશના ગરીબોને, દેશની મહિલાઓને અને દેશના ખેડૂતોને એક નવી આશા જાગી છે. ત્યારે એવા સમયની ચૂંટણીમાં કોંગ્રેસ એ દેશની અંદર જે પ્રકારે વાતાવરણ ડોળવા માટેના અલગ અલગ નિવેદનો આપી એમની માનસિકતા છતી કરે છે, એમને હું વખોડું છું અને દેશની જનતાને વિનંતી કરું છું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે દેશ
સમગ્ર વિશ્વની અંદર ભારત એક ઉભરતો દેશ છે. આવું અમે નહીં, વિશ્વના અર્થશાસ્ત્રીઓ કહે છે કે નેક્સ્ટ ફ્યુચર વિલ બી ઇન્ડિયા. હવે પછીનું ભારતનું ભવિષ્ય છે. એવા સમયે દેશના યુવાનો થનગની રહ્યા છે દેશના વિકાસમાં. 140 કરોડ જનતા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે વિશ્વની 3જા નંબરની ઇકોનોમી ભારત બને, એમાં હિસ્સેદારી કરવા માટે ઉત્સાહથી થનગની રહ્યા છે. એવા સમયે દેશ વિરોધી માનસિકતાવાળી કોંગ્રેસને લોકો ઓળખી ગયા છે. એમની સાથે એમના વિચારોવાળા લોકોનું એક ગઠબંધન બનાવીને દેશમાં અલગ અલગ વિસ્તારમાં, ક્યાંક વિસ્તારવાદના નામે, ક્યાંક જ્ઞાતિવાદના નામે, ક્યાંક વંશવાદના નામે, ખાસ કરીને કરપ્શનથી ભેગા કરેલા નાણાંઓ એમના દીકરા દીકરીઓને કેમ સાચવવા, એની ચિંતા એ બધા ટીમને છે. એમને ક્યારે દેશ માટેની ચિંતા કરી નથી. દેશની અંદર અલગ અલગ વર્ગ વિગ્રહ થાય એવા સતત નિવેદનો જાણી જોઈને આપે છે. ગઈકાલે પણ તમે 2 દિવસ પહેલાં પણ જોયું કે જે રીતે રાહુલ ગાંધીએ આ દેશની અસ્મિતા સાથે, આ દેશના ગૌરવશાળી ઇતિહાસમાં જેમનું મોટું યોગદાન છે એવા રાજા મહારાજા